વડોદરા શહેરમાં આવેલ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા સૌથી મોટી સંસ્થા છે. ત્યારે આટલી મોટી સંસ્થા દ્વારા કેટલાક કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં BISS, સબલાઇમ, રિયલ આ 3 કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ 300 કર્મચારીઓ ફરજ બજાવતા હતા. હાલમાં નવો કોન્ટ્રાક્ટ BIGSને આપવામાં આવેલ છે. ત્યારે કેટલાક કર્મચારીઓ તો 12 થી 14 વર્ષ જૂના છે. અવારનવાર પગાર તેમજ બોનસ વિશે મૌખિકમાં રજૂઆત કરી હતી. ત્યારે હાલમાં નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીઓને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. પરંતુ આ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. જ્યારે કોરોના સમયમાં તેમજ પૂરની પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના આ કર્મચારીઓએ ફરજ નિભાવી હતી. આજ દિન સુધીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. છતાં પણ મૌન રહીને કર્મચારીઓ ફરજ બજાવતા હતા. સંસ્થાના આગેવાનો, મેનેજર તેમજ ધ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે તમામ કર્મચારીઓએ ભેગા થઈને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક, વડોદરા. હું અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાં જોબ કરું છું. 11 થી 12 વર્ષથી મેં જોબ કરી રહ્યો છું. હવે આમાં એવું છે કે અમારો વેકેશનનો પગાર 2 વર્ષથી આ લોકો નથી આપતા. પહેલા રેગ્યુલર ચૂકવતા હતા, હવે 2 વર્ષથી આ લોકો પગાર જ નથી આપતા અમને. તો અમે પગારની માંગણી કરી તો આ લોકો દિવાળીનો ટાઈમ જોયો કે ભાઈ દિવાળીના ટાઈમમાં મોકો મળે તો લોકો નવી ભરતી કરી. જૂના માણસો બધા અચાનક બંધ કરી દીધા ફોન ઉપર. કોઈ લેખિતમાં મને જાણ નથી કરી. ગેટે ગયા તારે જોયું ત્યાં પોલીસ બાઉન્સરો, જેને અમે ક્રિમિનલ ના હોય એવો અમારા જોડે વ્યવહાર કર્યો. અત્યારે હવે કલેક્ટર જોડે અમે માંગણી કરવા છે કે અમારી નોકરી અમને પાછી આલો. પગાર માંગવો કઈ ગુનો નથી. 2 વર્ષથી નથી આપ્યો. અમારે 2 મહિના ઘરે રહીએ તો અમે ઘર કેમ ના ચલાવીશું? અમારો વાત કહેવાની એવી છે કે કલેક્ટર મેડમને ઘણીવાર રજૂઆત બી કરી છે, પોતે બી આવી ગયા, મીડિયામાં બી કીધેલું છે કે તમને ડિસેમ્બર મહિનામાં ક્લિયર કરી આપીશું. પણ અચાનક જ કોન્ટ્રાક્ટ ઉડાવી દીધો લોકોએ. બધાને જ ઘર બેઠે 250 થી 300 કર્મચારી. સંજયસિંહ બળવંતસિંહ પરમાર. વડોદરા શહેરમાં જે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજે 170 કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. તેના કારણે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. કારણ કે અવારનવાર અક્ષય પાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં કોન્ટ્રાક્ટરો બદલાતા હોય છે, જેના કારણે કર્મચારીઓ પર શોષણ કરતા હોય છે અને કર્મચારીઓના પગાર, બોનસ કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવતો. જેના કારણે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આવ્યા છે કે આવી સંસ્થાને તાત્કાલિક ધોરણે બેદખલ કરવા જોઈએ. સાથે સાથે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. તેની રજૂઆત સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને જો આ તમામ કર્મચારીઓની માંગણી સંતોષાય નહીં તો 7 દિવસ બાદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે.